નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આવા ગુણવાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે। મિત્રો, આજે અમે તમને સૌભાગ્યવતી મહિલાઓના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે સમુદ્ર શાસ્ત્ર મુજબ તેમના શરીરના લક્ષણોના આધારે માહિતી આપવા જઈ રહ્યા છીએ। મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં શુભ, અશુભ અને શુકન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે, તેને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે। આપણું જ્યોતિષ શાસ્ત્ર એટલું સમૃદ્ધ છે કે દરેક વસ્તુ પાછળ છુપાયેલા અર્થને વિગતવાર સમજાવવામાં આવ્યું છે। આપણી આસપાસ જે કંઈ પણ થાય છે તે ચોક્કસપણે આપણા નજીકના ભવિષ્ય સાથે સંબંધિત છે। આપણા શરીર પરના કેટલાક પ્રતીકો અથવા હુનરનો કોઈક છુપાયેલ અર્થ છે। આપણા શરીરની રચનામાં પણ ભગવાને દરેક મનુષ્યના શરીરની રચના અલગ અલગ રીતે કરી છે। રંગ, દેખાવ, પ્રકૃતિ, વિચારશૈલી, સંજોગો વગેરે બધું એકબીજાથી અલગ છે। સમુદ્ર શાસ્ત્ર આપના વૈદિક સંસ્કૃતિનો એક હિસ્સો છે, જેમાં આપણા શરીર અને શરીરના વિવિધ ભાગો પર બનેલા આ તમામ ચિહ્નોની રચનાનો અભ્યાસ કરીને મનુષ્યનો ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જણાવવામાં આવે છે। આપણા શરીર પરના તમામ નિશાનો અથવા વિવિધ વસ્તુઓ આપણા વિશે કંઈક કહે છે। ચાલો આજે અમે તમને ભાગ્યશાળી મહિલાઓના કેટલાક ભાગ્યશાળી ચિહ્નો અને શરીરના અંગો વિશે જણાવીએ, જેની સીધી અસર તેમના જીવન પર પડે છે। નંબર 1, જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। નંબર 2 એ છે કે જેની નાભી મોટી અને ઊંડી શુભ માનવામાં આવે છે। જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે, તો આવી સ્ત્રીને ધન, સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ તેના પગને ચુંબન કરે છે। નંબર 3, તે છોકરીઓ જેમની જાંઘ મજબૂત અને સ્નાયુબદ્ધ સમૃદ્ધ હોય છે, તેના કારણે પતિને ઘર અને વાહન વગેરે જેવા સારા સુખ મળે છે। નંબર 4, જે સ્ત્રીનું શરીર આગળની તરફ હાથીની જેમ ઊંચું છે, તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। આ પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે। નંબર 5, જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તેની નીચે તલ અથવા મસો હોય છે, તેઓ તેમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે। નંબર 6, જો તમે છોકરીને જોવા જાઓ છો તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પગની નાની કનિષ્ઠા આંગળી જમીનને સ્પર્શે કરે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે। 7મા નંબરે લાંબા દાંત હોય તેવી મહિલા છે। આવા લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી। 8મો નંબર, જે છોકરીઓના પગમાં કમળ, શંખ અથવા ચક્રનું પ્રતીક હોય છે, એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે। નંબર 9, લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે। આવી સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। નંબર 10, જે છોકરીઓની આંખો કમળની પાંખડીઓ જેવી હોય છે, તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે, આ છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે। નંબર 11, જે છોકરીઓનું કપાળ સપાટ હોય અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે તે ભાગ ઉત્તમ હોય છે, તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે। તેમનું લગ્ન જીવન લાંબુ હોય છે। નંબર 12, જો છોકરીના વાળ ભમરાની જેમ કાળા અને વાદળછાયું હોય અને તળાવની જેમ વળેલું હોય, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 13, જે સ્ત્રીના કાન લાંબા ઉપરથી મકતા અને નીચેથી તીક્ષ્ણ હોય છે, આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમનું આયુષ્ય લાંબુ હોય છે। નંબર 14, જે સ્ત્રીની ગરદન લાંબી હોય તે શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે એવી હોય છે જેમની પાસે ધન અને નમ્રતા હોય છે। તેઓના પતિને ક્યારેય જીવન જીવતી વખતે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી। નંબર 15, જે મહિલાના પગનો વિસ્તાર ગોળાકાર અને નરમ હોય છે, તે જીવનભર સુખ સુવિધાઓનો આનંદ માણે છે। આ ગુણને કારણે પરિવારને પણ ફાયદો થાય છે। નંબર 16, જે મહિલાઓના પગના અંગૂઠા ઊંચા, ગોળ
અને રંગમાં લાલ હોય છે તે પરિવાર માટે નસીબદાર સાબિત થાય છે. નંબર 17, જે મહિલાઓની પગની એડિયા સ્વર્પ આકારને હોય છે અને ત્રિકોણનું પ્રતીક હોય છે, આવી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક છે, જે તેમની બુદ્ધિ અને સમજણથી તેમના પરિવારને ખુશ કરે છે. નંબર 18, જે મહિલાઓની આંખ મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની છે. તે હંમેશા દાન અને પરોપકારની લાગણી ધરાવે છે. તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે. જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા આવતી નથી. નંબર 19, જે મહિલાઓના શરીરની ડાબી બાજુએ જમણી બાજુ કરતાં વધુ છછુંદર હોય છે, આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ તેમના સાસરિયાઓ માટે પણ ખૂબ નસીબદાર હોય છે. તેમના ઘરમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી. નંબર 20, મહિલાઓના પગ લાંબા હોય છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં તેમના લગ્ન થાય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. નંબર 21, જે સ્ત્રીના કપાળની મધ્યમાં છછુંદર હોય છે તે સ્ત્રી ખૂબ જ સમૃદ્ધ અને સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. નંબર 22, જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે, જો તેના પગથિયા પરથી સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શર્મનું કારણ બને છે. નંબર 23, જે છોકરીઓની જીભ લાલ અને નરમ હોય છે, આવી છોકરીઓને જીવનની દરેક ખુશી મળે છે. દિવસનો ભાગ્ય તેમના પૂરતો સીમિત નથી હોતો, પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો આનંદ માણે છે. નંબર 24, જે છોકરીનું કપાળ ખૂબ પહોળું હોય છે તેનું નસીબ ખૂબ જ ઊંચું હોય છે. સ્ત્રીનું કપાળ 3 આંગળીઓથી પહોળું હોય છે અને ચંદ્ર હોય છે. જો આંગળીઓ 50 સેમીની સાઈઝની હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થાય છે. તે જ્યાં પણ જાય છે તે ઘરમાં પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી હોતી. નંબર 25, જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે. એવું સાબિત થાય છે કે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારું સ્થાન હાંસલ કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે. મિત્રો, મને આશા છે તમને આ માહિતી પસંદ આવી હશે. આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આપણું જ્યોતિષ શાસ્ત્ર એટલું સમૃદ્ધ છે કે દરેક વસ્તુ પાછળ છુપાયેલા અર્થને વિગતવાર સમજાવવામાં આવ્યું છે. આપણી આસપાસ જે કંઈ પણ થાય છે તે ચોક્કસપણે આપણા નજીકના ભવિષ્ય સાથે સંબંધિત છે. આપણા શરીર પરના કેટલાક પ્રતીકો અથવા હુનરનો કોઈક છુપાયેલ અર્થ છે. આપણા શરીરની રચનામાં પણ ભગવાને દરેક મનુષ્યના શરીરની રચના અલગ અલગ રીતે કરી છે. રંગ, દેખાવ, પ્રકૃતિ, વિચાર શૈલી, સંજોગો વગેરે બધું એકબીજાથી અલગ છે. સમુદ્ર શાસ્ત્ર આપના વૈદિક સંસ્કૃતિનો એક હિસ્સો છે, જેમાં આપણા શરીર અને શરીરના વિવિધ ભાગો પર બનેલા આ તમામ ચિહ્નોની રચનાનો અભ્યાસ કરીને મનુષ્યનો ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જણાવવામાં આવે છે. આપણા શરીર પરના તમામ નિશાનો અથવા વિવિધ વસ્તુઓ આપણા વિશે કંઈક કહે છે. ભાગ્યશાળી મહિલાઓના કેટલાક ભાગ્યશાળી ચિહ્નો અને શરીરના અંગો વિશે જણાવીએ, જેની સીધી અસર તેમના જીવન પર પડે છે. નંબર 1, જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. નંબર 2 એ છે કે જેની નાભી મોટી અને ઊંડી શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીને ધન, સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ તેના પગને ચુંબન કરે છે. નંબર 3, તે છોકરીઓ જેમની જાંઘ મજબૂત અને સ્નાયુબદ્ધ સમૃદ્ધ હોય છે, તેના કારણે પતિને ઘર અને વાહન વગેરે જેવા સારા સુખ મળે છે. નંબર 4, જે સ્ત્રીનું શરીર આગળની તરફ હાથીની જેમ ઊંચું છે તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. નંબર 5,
જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તેની નીચે તલ અથવા મસો હોય છે તેઓ તેમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે. નંબર 6, જો તમે છોકરીને જોવા જાઓ છો તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પગની નાની કનિષ્ઠા આંગળી જમીનને સ્પર્શે કરે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. 7મા નંબરે લાંબા દાંત હોય તેવી મહિલા છે. આવા લાંબા દાંતવાળી મહિલાઓ ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 8મો નંબર, જે છોકરીઓના પગમાં કમળ, શંખ અથવા ચક્રનું પ્રતીક હોય છે એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે.